નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે નંબર 47ની 6 લેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટના પૂર્ણતાની સતત છઠ્ઠી વખતની ડેડલાઇન વધારવામાં આવી છે। ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ બુલેટ ગતિએ આગળ વધી રહ્યું છે। આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુવાનોના અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી। નડ્ડાએ આઈસીએમઆરના અહેવાલને ટાંક્યો છે। નડ્ડાએ કહ્યું, આ રિસર્ચ દર્શાવે છે કે વેક્સિનથી જોખમ વધ્યું નથી, પરંતુ તે ઘટ્યું છે। કર્ણાટકમાં લિંગાયત પંચમસાલી સમુદાયના આરક્ષણની માંગને લઈને વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે। મંગળવારે બેંગલુરુમાં વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન વિરોધીઓએ સુરક્ષા કોર્ડન તોડીને વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયત્ન કર્યો। આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોનો પીછો કર્યો હતો। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના આનીમાં એક ખાનગી બસ ખાડીમાં પડી ગઈ હતી। આ અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર 25 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે। સિરિયામાં બળવાખોરોએ સત્તા સંભાળી લીધા પછી ભારતે ત્યાં ફસાયેલા 75 ભારતીય નાગરિકોને એરલિફ્ટ કર્યા છે। વિદેશ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આ જાણકારી આપી હતી। બ્રિટનમાં ક્રિમિનોલોજી સ્ટુડન્ટે 2 મહિલાઓ પર હુમલો કરીને એકની હત્યા કરી નાખી, જ્યારે બીજી મહિલા ઘાયલ થઈ। આ વિદ્યાર્થી જાણવા માંગતો હતો કે કોઈની હત્યા કરવાથી કેવું લાગે છે। આ માટે તેણે વર્ષના એપ્રિલ મહિનાથી જ કોઈની હત્યા કરવાની યોજના શરૂ કરી દીધી હતી। અમિતાભ બચ્ચન તેમનો શો કૌન બનેગા કરોડપતિ સિઝન 16 હોસ્ટ કરી રહ્યા છે। આ દરમિયાન તેમણે તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા। એપિસોડમાં તેમણે તેમના પરિવારમાં લવ મેરેજ વિશે વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે કેવી રીતે દેશના ખૂણે ખૂણેથી પુત્રવધુઓ તેમના ઘરે આવી છે। થોડા દિવસ પહેલા જ અક્ષય કુમારે તેની નવી ફિલ્મ ભૂત બંગલાની જાહેરાત કરી હતી। ફેમસ ડાયરેક્ટર પ્રિયદર્શન આ ફિલ્મ બનાવી રહ્યા છે। આ ફિલ્મ આવતા વર્ષે 2026માં સિનેમાઘરોમાં આવશે। તો આ હતા કને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।